સુરત ખાતેથી વિગતો પ્રકાશમાં આવી રહી છે, જ્યાં સુરતમાં મહાનગરપાલિકા તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે। આ સાથે જ બસ ડ્રાઈવરોની હડતાલથી સુરતનું તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને એસએમસી સંચાલિત બસ વિવાદમાં આવી છે। ત્યારે હડતાલના કારણે યાત્રીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે। બસ ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે, જેને લઈ સુરતનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। ત્યારે એજન્સીઓને 2.5 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે તંત્ર દ્વારા। શરતોની ભંગ બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે એજન્સીઓને અને રૂપિયા 2.5 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે। બસ ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે સુરત ખાતે, જેને લઈ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। ત્યારે એસએમસી સંચાલિત બસ વિવાદમાં આવી છે અને હડતાલના કારણે યાત્રીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે। તો આ સાથે જ એજન્સીઓને રૂપિયા 2.5 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે અને શરતોની ભંગ કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે। તો વિગતો સુરતથી સામે આવી છે, જ્યાં સુરત મહાનગરપાલિકા તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે। બસ ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા હતા, જેને લઈ તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। એસએમસી સંચાલિત બસ વિવાદમાં આવે છે, ત્યારે હડતાલના કારણે યાત્રીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે અને એજન્સીઓને આ સમગ્ર મામલે શરતોની ભંગ કરવા બદલ રૂપિયા 2.5 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે। તો સુરતથી માહિતી મળી છે, જ્યાં સુરત મહાનગરપાલિકા તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે અને એજન્સીઓને દંડ ફટકાર્યો છે શરતોની ભંગ કરવા બદલ। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે રાબિયા, સુરત મહાનગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને દંડ ફટકાર્યો છે, શું છે વધુ વિગતો? કહી શકાય છે કે સુરત મહાનગરપાલિકા અત્યારે એક્શનમાં જોવા મળી રહી છે। વ્યવહારિક છે કે છેલ્લા કેટલાક સમયથી જે છે બસોની જે હડતાલ છે એને લઈને ક્યાંક હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। વારંવાર બસો દ્વારા જે છે હડતાલ પડવાને લઈને યાત્રીઓએ છાસવારે હેરાન થવાનો વારો આવે છે। ત્યારે તો કેટલાક ડ્રાઈવરોની હડતાલને લઈને નોટિસો પણ ફટકારવામાં આવી રહી છે। યાત્રીઓ પરેશાન ને શરતોનો ભંગ બદલ જે છે કેટલીક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે જે કેટલા કરોડોનો દંડ કહી શકાય એની કાર્યવાહી અત્યારે જોવા મળી રહી છે। વારંવાર યાત્રીઓને મુશ્કેલીમાં મુકતી જે એજન્સી છે એના બસ ડ્રાઈવરો વચ્ચે ડખા થતા યાત્રીઓ મુશ્કેલીમાં મુકાતા 2.50 કરોડ રૂપિયાથી વધારેની પેનલ્ટી વસૂલવામાં આવી રહી છે। ત્યારે એજન્સી અને બસ ડ્રાઈવર વચ્ચેની બબાલને લઈને હવે ક્યાંક કરોડોનો દંડ જે છે એ ફટકારવામાં આવી રહ્યો છે। તો સાથે જ હાલમાં વિવિધ રૂટ ઉપર 45 સીસી બસ 347 બસ ઓપરેટ કરવામાં આવી રહી છે। તો 452 કિલોમીટરના રૂટ પર સિટી બસ પણ કાર્યરત છે। આ તમામ વચ્ચે 2.50 કરોડની જે પેનલ્ટી છે એ વસૂલવામાં આવી રહી છે। તો ખાસ કરીને ગ્રીન સેલ છે એને 76.34 લાખ, ઇવેન્ટ છે એને 29.21 લાખ, આમ કરીને અલગ અલગ પેનલ્ટીઓ જે છે વસૂલવામાં આવી રહી છે। એક અંશે કહી શકાય કે સુરત મહાનગરપાલિકા દ્વારા આ એક્શન બતાવવામાં આવી રહ્યું છે કે જો હવે વારંવાર તમે હડતાલ પર જશો અથવા એજન્સી એને કંટ્રોલમાં નહીં લેશે તો ચોક્કસથી એજન્સીને બંધ કરવામાં, રદ કરવામાં આવશે, કોન્ટ્રાક્ટ બંધ કરવામાં આવશે અથવા તો એક મસ્ત મોટો ફટકો એમને મારવામાં આવશે। જી રાબિયા, તમામ વિગતો બદલ આભાર। તો સુરતથી આ માહિતી મળી છે, જ્યાં સુરત મહાનગરપાલિકા તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે।